રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના જે કરોડો રૂપિયાનું બજેટ ફાળ્યું છે તેની પોલ સામાન્ય વરસાદ 3-3.5 ઇંચ વરસાદની અંદર ગઈકાલે જ છકી થઈ છે। ચારે બાજુ શહેરની અંદર રસ્તાઓની સ્થિતિ ખાડા ખેબચડા, જ્યાં જુઓ ત્યાં રસ્તાની સ્થિતિ બિસ્માર, લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે, મીડિયાના મિત્રોનો સંપર્ક કરી રહ્યા છે। ગઈકાલે સામાન્ય 4 ઇંચ વરસાદની અંદર રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ અને અન્ય વિસ્તારોની અંદર તળાવો જેવી સ્થિતિ થઈ હતી। વાહન ચાલકોના વાહનો તણાયા, વાહનો બંધ પડી ગયા, વાહન ચાલકોને રાહદારીઓ ખૂબ જ નારાજ થયા અને હેરાનગત થયા। એટલે મહાનગરપાલિકાના જે શાસકો અને અધિકારીઓએ જે પાણી નિકાલની જે બ્લુ પ્રિન્ટની મોટી મોટી જાહેરાતો કરે છે તેની પોલ ગઈકાલે સતી થઈ ગઈ। વોર્ડ નંબર 2માં જ અત્યારે આપણે ઊભા છે, જે પીજીવીસીએલની ઓફિસે રાતે 3 વાગે પીજીવીસીએલના અધિકારીઓનો ઉધડો લઈને તેની જવાબદારીઓ યાદ કરાવી ભાજપના સંસ્કારોની વાત કરનાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના વોર્ડમાં જ તમે એકવાર ચક્કર મારી જુઓ, ત્યાંય રસ્તાની સ્થિતિ બિસ્માર છે। આ વિસ્તારમાં અનેક પાણી ભરાય છે। ત્યારે હું મીડિયાના માધ્યમથી આ લોકો શાસકોને અને આ જનનાયકને કહેવા માગું છું કે ખાલી મોટી વાહવાહી અને મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ માટે આ જે તમારા જે વાહિયાતનામા અને જે આ ધંધા છે એ બંધ કરો। ખરેખર ફિલ્ડ ઉપર ઉતરો, જે લોકોને સમસ્યાઓ છે એ સાંભળી એનું નિરાકરણ કરવા માટે તમે આગળ આવો। રાજકોટના શહેરીજનો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હજી ચોમાસાની શરૂઆત છે, આખું ચોમાસું બાકી છે, હજી શું મુશ્કેલીનો સામનો કરવો પડશે એ ભગવાન જ જાણે। અમારો તો આગામી દિવસોમાં પીજીવીસીએલની ઓફિસે જનાર જનનાયક જે રીતના રાતે 3 વાગે ગયા હતા, હજી કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે અને સામાન્ય લોકોને પડતી જે મુશ્કેલીઓ છે તમામ લોકોને સાથે રાખી અને આ જનનાયકના ઘરે જવાના છે, ત્યાં રજૂઆત કરીશું।